Good noon, everyone. Dear students, today discuss about industrial instrumentation and process control. જે બી ફિફ્થ સેમેસ્ટરનો સબ્જેક્ટ છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. This is the most important subject in a B fifth semester. Now the first one, simply B5 IPC, instrumentation process control. Okay. So first of all, in the total credit in 5. Okay. 4 lecture and 2 practicals. This 4 plus 1 is equal to the 5 credits in this subject. Okay. In this syllabus, overall 13 to 14 chapter, overall 18 chapters in the discuss for instrumentation and process control માં આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. First one, introductions of process control. Okay, simply process control, how to control, એની જરૂરિયાત કેટલી છે, need to control. ઓકે, ઓટોમેશન્સ કઈ રીતે કરીશું, સ્ટડી સ્ટેટ એન્ડ ડાયનેમિક સિસ્ટમ એ એની પ્રોસેસ છે. ફોર લાપ્લાસ ટ્રાન્સફર ફિનોમિના એ આપણે જોઈશું. લાપ્લાસ જે ઓલરેડી તમે બી થર્ડ સેમેસ્ટરમાં ભણી ગયા છો. લાપ્લાસ ટ્રાન્સફર્સનું ફોર્મેશન જોવાનું છે આપણે. Then need of control and automations, steady state and dynamic system, control logic. જે એની ફોર્મ્યુલા આવશે is the block diagram for this basis, and also servo and regulatory controls, how to control the systems, some block diagram, control structures, feedback versus feed forward. જે આ બે પ્રોસેસ છે એ આપણે જોઈશું, ફીડબેક વર્સિસ ફીડ ફોરવર્ડ. ઓકે, ધીસ ઇઝ અ યુનિટ નંબર 1 ઓવરઓલ ડિસ્કશન પાર્ટ. ઓકે, સબ્જેક્ટ કોડ છે 3150 અને રેફરન્સ બુક આપણે જોઈશું. This is the number of reference book. Kufner say this is the more this one, first one. Kufner, D.R. Libyans. This is the most important books in our subject. Then unit number 2, Laplace transform phenomena. Laplace transforms. In a simple definition જોવાની છે. Transforms of simple functions જે અલગ અલગ આવશે એમાં રેમ્પ ફંક્શન, સાઇન ફંક્શન, સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન્સ જે ઇન્વર્સ ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે જોવાનું છે. ફંક્શન્સ બાય પાર્શિયલ ફંક્શન ઓલ્સો, ક્વોલિટેટિવ નેચર ઓફ સોલ્યુશન્સ, ફાઇનલ વેલ્યુ એન્ડ ઇનિશિયલ વેલ્યુ થિયરમ્સ જે બે વસ્તુ છે, એન્ડ ધ ટ્રાન્સલેશન ઓફ ટ્રાન્સફોર્મ જે ડેરિવેશન પાર્ટમાં આવશે આખું, જેમાં ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ અને નોન ઇન્ટરેક્ટિવ સિસ્ટમ જે રિસ્પોન્સ ઓફ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમમાં આપણે જોવાના છે. ઓકે, દેન લાસ્ટ વન ઇઝ અ ફંક્શન્સ, ઇમ્પલ્સ ફંક્શન્સ એન્ડ ટ્રાન્સફોર્મ ઓફ ઇન્ટિગ્રલ ફંક્શન્સમાં જોઈશું આપણે. ઓકે, this is the first unit, introduction of process control, and second one Laplace transform જે આપણે ડિટેલમાં જોયું. યુનિટ નંબર 3, રિસ્પોન્સ ઓફ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ જેમાં મર્ક્યુરી થર્મોમીટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે થર્મોમીટરનો ડાયાગ્રામ છે એમાં મર્ક્યુરીનો યુઝ કઈ રીતે થાય, રીડિંગ કઈ રીતે મેઝર કરવાનું, જેમાં ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર અને ઓલ્સો ઇન્ટરેક્ટિંગ એન્ડ નોન ઇન્ટરેક્ટિંગ એ બંને વિશે જોઈશું આપણે. ધીસ ઇઝ અ સિમ્પલી પેરેલલ પાર્ટ એન્ડ ધ સિરીઝ વન. ધ મેઇન વન નોન ઇન્ટરેક્ટિંગ એન્ડ ઇન્ટરેક્ટિંગ પાર્ટ ફોર અ લિનિયરાઇઝેશન્સ જે ડેરિવેશન પાર્ટ આવશે આખો ટોટલી. ગોટ ઇટ? સિમ્પલી દેન ધ મર્ક્યુરી થર્મોમીટર જોયું. Transient response of step functions for a sinusoidal input, impulse function, physical functions of first order system in a liquid level.
મિક્સિંગ પ્રોસેસીસ, linearizations, ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ ઇન સિરીઝ, નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ લેવલ લિક્વિડ માટે જોઈશું. દેન જનરલાઇઝેશન્સ ઓફ several non-interacting system in a series પાર્ટમાં આવશે, and also interacting system. ઓકે, 3 યુનિટ જોઈએ અત્યાર સુધી આપણે. ફર્સ્ટ વન ઇન્ટ્રોડક્શન્સ પાર્ટ ઓફ પ્રોસેસ કંટ્રોલ, સેકન્ડ વન લાપ્લાસ ટ્રાન્સફોર્મ, એન્ડ થર્ડ વન ઇઝ ધ રિસ્પોન્સ ઓફ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ. નાવ થર્ડ વન સેકન્ડ ઓર્ડર સિસ્ટમ. The second order system is the development of transfer function, damped vibrator, liquid manometer, thermometer in a thermo pocket step response માટે જોઈશું, and also impulse response, overshoot decay ratio, also rise time, response of time, then the period of oscillations. Now which is the period of oscillations? Natural period of the oscillations, and also સિન્યુસોઇડલ રિસ્પોન્સ, જે ઇન્ટિગ્રેશન પાર્ટમાં આપણે જોવાનું છે ફોર ઇન્ટિગ્રેશન 1 to 2 પાર્ટ ફોર લાપ્લાસ ટ્રાન્સફર ફિનોમિના, વિચ ફંક્શન? એલ ફંક્શન્સ. ઓકે, નાવ યુનિટ નંબર 5 ધ કંટ્રોલ સિસ્ટમ. એમાં ફર્સ્ટ જોઈશું આપણે બ્લોક ડાયાગ્રામ, એન્ડ ધ સેકન્ડ વન સ્ટાન્ડર્ડ બ્લોક ડાયાગ્રામ સિમ્બોલ્સ, અને ઓલ્સો નેગેટિવ એન્ડ પોઝિટિવ ફીડબેક્સ. શાના માટે છે? કંટ્રોલ સિસ્ટમ માટે, જેના બ્લોક ડાયાગ્રામ આપણે ડિટેલમાં જોઈશું ઇન નેક્સ્ટ લેક્ચરમાં. એન્ડ ઓલ્સો સર્વો પ્રોબ્લેમ વર્સિસ રેગ્યુલેટર પ્રોબ્લેમ, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. એન્ડ ઓલ્સો ક્લોઝ લૂપ ટ્રાન્સફર ફંક્શન, બ્લોક ડાયાગ્રામ રિડક્શન્સ, એન્ડ ઓલ્સો ઓવરઓલ ટ્રાન્સફર ફંક્શન ફોર અ સિંગલ લૂપ સિસ્ટમ માટે જોઈશું. Then overall transfer function for a change in a load, for overall transfer function for a multi-loop control system, process and instrumentation diagram, the parts of control systems. Okay, so all these point note down in your notebook, most important. Okay, the first one is the control system. એમાં કયું કયું છે? બ્લોક ડાયાગ્રામ, સ્ટાન્ડર્ડ બ્લોક ડાયાગ્રામ, નેગેટિવ ફીડબેક્સ એન્ડ પોઝિટિવ ફીડબેક ઓલ્સો. દેન સર્વો પ્રોબ્લેમ્સ ઓફ રેગ્યુલેટર પ્રોબ્લેમ્સ માટે જોવાના છે. દેન ડેવલપમેન્ટ્સ ઓફ બ્લોક ડાયાગ્રામ, પ્રોસેસ ઇક્વિપમેન્ટ ફોર એલિમેન્ટ જે કયા ગયા છે, કંટ્રોલર્સ કયા ગયા છે. કંટ્રોલ ઇઝ 3 ટાઈપ્સ, પી, પીઆઈ એન્ડ ઓલ્સો પીઆઈડી કંટ્રોલર. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ ડેરિવેશન્સ એન્ડ ઇન્ટિગ્રેશન્સ પાર્ટ. ઓકે, ડિટેલમાં આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરથી. Then which one? Closed loop transfer functions, and also block diagram reductions, overall transfer functions for a single loop system, overall transfer function for change in a load, overall transfer function for a multi loop control systems, process and instrumentation diagram, parts of the control system માટે છે. Okay, first one is which one? Unit 1 introductions of process control, second one is the Laplace transform phenomena, જેની સિમ્પલ ડેફિનેશન આપણે જોઈશું. રિસ્પોન્સ ઓફ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ, અને મર્ક્યુરી થર્મોમીટર, ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ ઓફ સ્ટેપ ફંક્શન્સ, સિન્યુસોઇડલ ઇનપુટ, ઇમ્પલ્સ ફંક્શન, ફિઝિકલ એક્ઝામ્પલ ઓફ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ ઇન અ લિક્વિડ લેવલ, મિક્સિંગ પ્રોસેસ ઓલ્સો, linearizations, first order system in series, non interacting system of a liquid level, generalizations of this non interacting system. Okay, નંબર 4 જોયું આપણે સેકન્ડ ઓર્ડર સિસ્ટમમાં. એમાં લિક્વિડ મેનોમીટર જોઈશું આપણે ઓલ્સો, સ્ટેપ રિસ્પોન્સ સાથે અને ઇમ્પલ્સ રિસ્પોન્સ સાથે. ઓકે, યુનિટ 5
ધ કંટ્રોલ સિસ્ટમ. જે જોયું આપણે બ્લોક ડાયાગ્રામમાં ડિટેલમાં જોવાનું, એના પાર્ટ્સ ઓફ કંટ્રોલ સિસ્ટમ કયા કયા આવે, હાઉ ટુ કંટ્રોલ ધીસ સિસ્ટમ્સ. ઓકે, now unit number 6, controllers and final control elements. એમાં કયા કયા પોઈન્ટ્સ છે, એકચ્યુઅલ વર્સિસ આઈડિયલ કંટ્રોલર, જેમાં પ્રિવેન્ટિવ કંટ્રોલર મિકેનિઝમ પાર્ટ છે, એન્ડ તે તમને થર્ડ ઇન્ટ્રોડક્શન જે કંટ્રોલ સિસ્ટમ છે, વિચ વન કંટ્રોલ સિસ્ટમ, ધ પ્રોપોઝનલ ઇન્ટિગ્રલ એટલે કે પીઆઈ, ઓલ્સો પ્રોપોઝનલ ડેરિવેટિવ ઇન્ટિગ્રલ કંટ્રોલ સિસ્ટમ પીડી અને પીઆઈડી, જે ઓન ઓફ માટે જોવાના છે આપણે બંને. ઓકે, નંબર 6 યુનિટ માટે વસ્તુ જોવાની છે આપણે, કંટ્રોલર્સ એન્ડ ફાઇનલ કંટ્રોલ્સ એલિમેન્ટ્સ માટે. નંબર 7, ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ ઓફ સિમ્પલ કંટ્રોલ સિસ્ટમ, the propositional control for set point and the change one servo problems, જે બ્લોક ડાયાગ્રામ આપણે જોવાના છે. and also propositional control for load changes for regulator problems, and also propositional integral control system માટે જોઈશું. and the measurement leg, which one is the propositional control for system with a measurement leg માટે જોઈશું. Okay, the method for root locus and system stabilities. Now this one, unit number 10. For stabilities ના બેઝિસ પર જોઈશું આપણે કોન્સેપ્ટ ઓફ સ્ટેબિલિટી. એમાં યુનિટ કયું છે 8, the concept of stability and also definitions of stability, linear systems, system criterion, and the stability characteristics, જે characteristic equations છે, Rouse states for stabilities and the Rouse array system, જે integration equations પર આવશે, this one for a Laplace transform phenomena. Okay, then the also frequency response analysis, unit number 9, the fortune circumstances for a transportation leg, first order system in series for with a Bott diagram, and the Bott stability criterions, graphical systems છે જેના Bott diagramના બેઝિસ પર છે, transient response for a phase margin, and also magnitude ratio, જે ફિગર ડિટેલ્સમાં જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, and also phase shift for open loop and also closed loop Bott diagrams on for various controller, જે આપણે ઓલરેડી જોઈ ગયા, P, PI અને PID controllers. Number 10, controller tuning and advanced controller for Ziegler-Nichols method, જે all derivation જોઈશું આપણે. Then introductions to cascade control system, and also date time compensations, digital control system, introductions of process measurement, also element of instrument, parts of instruments, also static and dynamic characteristics. Okay, the temperature measurement, all these, which one part, the first one is a controller system. Then this chapter start to 18 chapters, 10 to 18 for a instrumentation part, for a process measurement. Okay, simply this is a totally theoretical part. In the first one, the introductions of process measurement, જે elements of instruments જોઈશું, the parts of instruments, static and dynamic characteristics માટે છે. ટેમ્પરેચર મેઝરમેન્ટમાં વેરિયસ ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટ જોઈશું આપણે, ફિલ્ડ સિસ્ટમ થર્મોમીટર, પ્રેશર સ્પ્રિંગ માટે, સ્ટેટિક એક્યુરેસી થર્મોમીટર જોઈશું, દેન ડીપ ઇફેક્ટ ઇન થર્મોમીટરમાં જોઈશું. ઓકે, દેન રેડિયેશન પાયરોમીટર ઓલ્સો, photoelectric pyrometers, and the errors in optical pyrometers. Unit number 13 is the pressure measurement. Okay, then also
લિક્વિડ લેવલ મેઝરમેન્ટ, જે ઓલ થિયરેટિકલ પાર્ટ્સ છે, જે આપણે ગ્રાફિકલી સિસ્ટમ અને ઓલ્સો ડાયાગ્રામના બેઝિસ પર જોઈશું. નંબર 15 ઇઝ અ ફ્લો મેઝરમેન્ટ, જેમાં હેડ ફ્લો મીટર, ઓરિફિસ પ્લેટ અને ઓલ્સો ફ્લો નોઝલ્સ, જે વેન્ચુરી સ્ક્રબર, વેન્ચુરી ટ્યુબ, રોટામીટર ઓલ્સો. ઓકે. નંબર 16માં જોઈશું હ્યુમિડિટી મેઝરમેન્ટ, એની સાથે પીએચ મેઝરમેન્ટ પણ આવશે. નંબર 17 ડેન્સિટી એન્ડ વિસ્કોસિટી મેઝરમેન્ટ ફોર અ લિક્વિડ લેવલ મેથડ ફોર ડિસ્પ્લેસમેન્ટ મીટર્સ એન્ડ ઓલ્સો હાઇડ્રોમીટર, વિસ્કોસિટી મીટર, કન્ટિન્યુઅસ વિસ્કોસિટી મીટર્સ, capillary type viscometers, rotating ball types of viscometers. Okay. Number 18 is the last one for a PLC, DCS and SCADA for a computer process control system માં જોઈશું આપણે. ઓકે. તો થેન્ક યુ સો મચ. અને ઓવરઓલ એક્સપેરિમેન્ટલ ઇઝ ટોટલ નંબર 15, જેમાં આપણે 8 to 10 પરફોર્મ કરીશું. ઓકે. થેન્ક યુ સો મચ. all reference music this. Thank you.